આજે આપણે મુલાકાત કરવાના છીએ નડિયાદની પ્રખ્યાત હોસ્પિટલ મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ. કિડનીમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય અને કિડનીને લગતી ગમે તેવા રોગ માટે તમારે જો સારવાર અને સારી સારવાર જોતી હોય તો તમે નડિયાદ ખાતેની મુરજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટરમાં આવી શકો છો. અને આપણે વાત કરીએ છીએ ગુજરાતની સૌથી સારી અને સૌથી પ્રખ્યાત એવી મુરજીભાઈ પટેલ કિડની હોસ્પિટલની. તો આજે આપણે આવી ગયા છે તેના રેડિયોલોજીસ્ટ વિભાગ ખાતે કે જ્યાં તમારે સૌપ્રથમ જ્યારે તમે કોઈ બી કિડનીની ડિસીઝ હોય તો તેનું સૌપ્રથમ જ્યારે ટેસ્ટ કરાવવાનું હોય છે તો અહીંયા કરાવવાનું હોય છે. તમારે સોનોગ્રાફી, એક્સરે કે પછી કોઈ પણ પ્રકારનો ટેસ્ટ હોય સૌથી શરૂઆત અહીંયાથી થાય છે. આપણે વાત કરીશું રેડિયોલોજિસ્ટના હેડ સાથે. જી જરૂરથી આપનું હાર્દિક સ્વાગત છે ચરોતરનો અવાજમાં. સૌપ્રથમ તો આપનું નામ અને આપનો પરિચય અમને જણાવો. મારું નામ ડોક્ટર યોગેશ રાઠી છે. હું છેલ્લા 7 વર્ષથી કિડની હોસ્પિટલમાં એઝ એ રેડિયોલોજીસ્ટ સેવા આપું છું. અમારા ડિપાર્ટમેન્ટમાં લેટેસ્ટ અત્યંત આધુનિક સિટી સ્કેન, સોનોગ્રાફી અને એક્સરેના મશીન છે. કોઈ બી કિડની રિલેટેડ મેડિકલ કે સર્જિકલ પ્રોબ્લેમ માટેની સાચી અને એકદમ સચોટ સારવાર માટે સચોટ ડાયગ્નોસિસ થવું જરૂરી છે. એ ડાયગ્નોસિસ માટે અમારી હોસ્પિટલમાં અમે કિડનીની પથરી, કિડનીની ગાંઠ માટેના સિટી સ્કેન, પ્રોસ્ટેટની ગાંઠ માટેના સોનોગ્રાફી, પ્રોસ્ટેટની ગાંઠ માટેના બાયોપ્સી અત્યંત આધુનિક મશીનથી કરીએ છીએ. એના સિવાય કિડનીના જે પેશન્ટમાં કિડની ફેલિયર હોય અથવા કિડનીના કારણે બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેના માટેના ડોપલરની તપાસ પણ અહીંયા કરવામાં આવે છે. જે પેશન્ટને કિડનીનું ફેલિયર છે અને જે લોકો ઓન ડાયાલિસિસ છે એ ડાયાલિસિસ માટેના ફિસ્ચ્યુલા માટેના ડોપલર, એ ફિસ્ચ્યુલા માટેની ફિસ્ચ્યુલોપ્લાસ્ટીની પણ સારવાર અમારી હોસ્પિટલમાં થાય છે. જી જરૂરથી સૌપ્રથમ જ્યારે કોઈ પણ ડિસીઝ હોય કિડનીને લઈને કે બીજા કોઈ રોગ હોય ત્યારે સૌપ્રથમ આપણે રેડિયોલોજિસ્ટને બતાવવાનું રહે છે અને સોનોગ્રાફી અને એક્સરે કરાવવાના રહે છે. ત્યારે અહીંયા એવી લેબની કેવી ખાસિયત છે કે અહીંયા જે ટેસ્ટ થાય છે તેનાથી એકદમ એક્યુરેસી રિઝલ્ટ મળે છે. સૌપ્રથમ અહીંયા જે સોનોગ્રાફી કે એક્સરે કે સિટી સ્કેન માટે જે ડૉક્ટર મોકલે છે, નેફ્રોલોજિસ્ટ કે યુરોસર્જન, એ પેશન્ટ અને અનુરૂપ તપાસ લખે છે કે જેનાથી પેશન્ટના સાચા નિદાન તરફ જઈ શકીએ. તો સૌથી મોટો રોલ તો એમનો રહે છે. એના પછી ડૉક્ટરના નિદાન પ્રમાણે જરૂરી તપાસ અમે કરીએ છીએ અને જે બેઝિકલી દરેક પેશન્ટ ફોકસ્ડ રહે છે જેનાથી પેશન્ટના સચોટ નિદાન તરફ અમે પહોંચી શકીએ છીએ. હાલમાં અત્યારે ઘણા બધા પેશન્ટ્સમાં જે કિડનીના પ્રોબ્લેમ્સ છે અને કેન્સરના પ્રોબ્લેમ્સ છે એ વધી રહ્યા છે. ત્યારે તમારા હિસાબથી, તમારા કહેવા પ્રમાણે કયા એવા જે ટેસ્ટ છે જે એક હેલ્ધી પર્સનને, નોર્મલ પર્સનને પણ કરાવવા જોઈએ? યુઝ્યુઅલી રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે વાત કરું તો કિડની માટેની સોનોગ્રાફી દરેક માણસે 40 વર્ષની ઉંમર પછી પેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને પ્રોસ્ટેટની જે તકલીફ છે ને યુઝ્યુઅલી 50 વર્ષની પછીની ઉંમરના પુરુષોમાં હોય છે. તો એ લોકોએ એમણે પેશાબની સોનોગ્રાફી, PSAનો રિપોર્ટ કરાવવો જોઈએ. સોનોગ્રાફી માટે પેશાબ સાથે અને પેશાબ કર્યા પછીનો તપાસ કરાવવી જોઈએ. એ સાથે સાથે આપણે કિડની તપાસ કરાવવાથી કિડનીમાં ગાંઠ છે કે નહીં એ પણ જાણી શકીએ છીએ. હાલમાં અત્યારે આ કિડની માટે અને કિડનીની સારવાર માટે ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટલ બન્યું છે. ત્યારે તેની સાથે સાથે જ અહીંયા જે પેશન્ટ્સ આવે છે તેમની માટે કેટલું સરળ રહે છે કે એક જ જગ્યાએ તમારે સોનોગ્રાફી, એક્સરે અને પથરીની પણ સારવાર થઈ જાય. જ્યારે પેશન્ટ અહીંયા આવે છે ત્યારે મોટાભાગના પેશન્ટની આશા એવી હોય છે કે અપેક્ષા એવી હોય છે કે એક જ સેટઅપમાં એમના નિદાનથી માંડીને સારવાર થઈ જાય. જ્યારે પેશન્ટને સારવાર માટે અહીં આવે અને નિદાન માટે બહાર જવું પડે તો આવવા જવામાં ટાઈમ, પૈસા ઘણો વેડફાય છે. અહીંયા એક જ સેટઅપમાં બધું જ હોવાના કારણે થોડાક જ ઓછા સમયમાં સચોટ નિદાન થાય છે. ઘણીવાર પેશન્ટના નિદાનમાં જો કોઈ ડિફરન્સ હોય તો ડૉક્ટરને ફરી પણ જોવાની જરૂર પડે. તો જો એક જ પ્રેમાઇસીસમાં બધું જ હોય તો ડૉક્ટર તરત જ પેશન્ટને લઈને આવી શકે છે અને ફરી અમે રિવ્યૂ કરી શકીએ છીએ. તેનાથી પેશન્ટના ડાયગ્નોસિસમાં કોન્ફિડન્સ વધે છે. જરૂરથી. આપણી સાથે જોડાયા હતા કિડની હોસ્પિટલના
રેડિયોલોજીસ્ટના હેડ તેવા રાઠી સાહેબ, અને તેમણે આપણને જણાવ્યું કે અહીંયા અદ્યતન સુવિધાઓ સાથે જે પ્રાઇમરીમાં જે ટેસ્ટ કરવાના હોય છે તે ટેસ્ટ અહીંયા કરવામાં આવે છે. અને સૌથી સારી વાત એ છે કે પેશન્ટને દરેક વસ્તુ એક જ પ્રેમિસીસમાં મળી જાય છે, એટલે કે ટેસ્ટ પણ અહીંયા થઈ જાય છે જે પ્રથમ સ્ટેજના હોય છે, અને તેની બાદ સારવાર પણ અહીંયા થઈ જાય છે. તો જરૂરથી તમારે પણ જો કિડનીને લગતી કોઈ પણ એવી સમસ્યા હોય તો અહીંયા તમને 0 થી 100 સુધીની તમામ સુવિધાઓ મળી રહેશે.